નમસ્કાર મિત્રો, આજે આપણે છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગોપનાથ મંદિરે। હા મિત્રો, આ એ જ મંદિર છે કે જ્યાં આપણા ભક્ત કવિ નરસિંહને ભગવાને દર્શન આપ્યા હતા। ભક્ત કવિ નરસિંહની જે ભક્તિ છે એનાથી પ્રસન્ન થઈને મહાદેવ એ સાક્ષાત અહીં દર્શન આપ્યા હતા। અને આદિ કવિની જે ઈચ્છા હતી કે એમને કૃષ્ણની રાસલીલાનો, કૃષ્ણની દિવ્ય લીલાના દર્શન કરવા છે, એ ઈચ્છાને અહીંથી જ પૂર્તિ થઈ હતી। તો અહીંયા સુંદર મજાનો દરિયા કિનારો છે, એવું લાગે છે કે સાગર દેવ સાક્ષાત અહીં જાણે કે ગોપનાથ મહાદેવના પગ પખાડી રહ્યા હોય। અને અહીં શામળિયાની પણ એટલી જ અનુભૂતિ થઈ રહી છે। તો આવું સુંદર મજાનું સ્થળ એટલે ગોપનાથ મહાદેવ। તમે જ્યારે પણ ભાવનગર અને એના તાલુકા એટલે કે તળાજાની મુલાકાત લો ત્યારે ચોક્કસથી આ સ્થળની મુલાકાત લઈ દિવ્યતાની અનુભૂતિ કરશો। અને બન્યા રહો અમારી સાથે।